શિક્ષણ જગતના ઇતિહાસમાં એક નવો પ્રકાશ પંથ ઉમેરતી એક વિશિષ્ટ ઉજવણીના ક્ષણો પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે સર્જાયા હતા। રાજકોટમાં પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર અને અરવિંદભાઈ મણિયાર રિસર્ચ સેન્ટર દ્વારા સંયુક્ત ઉપક્રમે ભવ્ય સેમિનાર યોજાયો હતો, જ્યાં ઓલપ જે શિક્ષણ ક્ષેત્રે એક ક્રાંતિ સર્જી શકે તેવી વિશિષ્ટ રીત રજૂ કરવામાં આવી હતી। આ નવતર અભિગમના સાક્ષી બનવા માટે રાજકોટની 60 જેટલી સરકારી અને ગ્રાન્ટેડ શાળાના આચાર્ય, શિક્ષક મંડળ અને ટ્રસ્ટીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। કાર્યક્રમમાં વિવિધ પ્રતિષ્ઠિત શાળાઓના પ્રતિનિધિઓએ પણ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા। સૌથી પહેલાં તમારું હું ઇન્ટ્રોડક્શન આપું તો મારું નામ ઉદયભાઈ ગોસ્વામી છે અને અમે અરવિંદભાઈ મણિયાર રિસર્ચ સેન્ટર છે, જેના અંતર્ગત એક ઓલપ એજ્યુકેશન નામનો એક પ્રોજેક્ટ ચાલે છે, જેની અંદર અમે આજે એક સેમિનાર ગોઠવેલો છે કે જેનાથી શિક્ષકો અને જે ગ્રાન્ટેડ સ્કૂલ છે એના માટે એક પહેલા તબક્કાનો પહેલા ફેઝનો એક આ સેમિનાર છે, જેની અંદર ઓલપ એજ્યુકેશન સિસ્ટમ શું છે એના વિશે અમે માહિતી આપવાના છીએ। તો આપણે ઓલપ એજ્યુકેશન સિસ્ટમ છે એના વિશે થોડી વાત કરીએ તો આ વિદ્યાર્થીઓના માટે એક સર્વાંગી વિકાસ માટેની એક એવી પદ્ધતિ છે કે જેની અંદર વિદ્યાર્થી ભણતરની સાથે પોતાનું વ્યક્તિત્વ વિકાસ, સામાજિક વિકાસ અને પોતાનું જે 360 ડિગ્રીનો જે ડેવલપમેન્ટ થઈ શકે એના માટેની આખી એક અલગ જ શિક્ષણ પ્રણાલી છે, એનું અમે અહીં એક અવેરનેસ ફેલાય એના માટેનું એક આયોજન કરેલું છે। અને આની અંદર વધારે માહિતી મેળવવા માટે અને જોડાવા માટે જે પણ સ્કૂલ અમારી સાથે ઓલપ એજ્યુકેશન સિસ્ટમને માટે માહિતી જોતી હોય અથવા તો એના જે ફાયદાઓ છે જે પરંપરાગત શિક્ષણ કરતાં કેવી રીતના અલગ છે તો એ અમારો સંપર્ક સાધી શકે છે। એના માટે અમારી ઓફિસનું એડ્રેસ છે 14 પંચનાથ પ્લોટ, અભય નિવાસ, પંચનાથ મંદિરની બાજુમાં, અને મોબાઈલ નંબર છે 9428220000। મારું નામ છે ડૉક્ટર કર્તવી ભટ્ટ। હું એક સાયકોલોજિસ્ટ છું અને અલગ અલગ ઘણી બધી શાળાઓમાં અલગ અલગ પ્રવૃત્તિઓ ચાલે છે, જેમ ઓલપ છે, એવી જ રીતે શોધક છે, એવી જ રીતે એક મંદુરસ્તી કરીને પ્રોજેક્ટ ચાલે છે કે બાળકોની મેન્ટલ હેલ્થ સારી રહે, માનસિક સ્વાસ્થ્યનું સ્તર જે છે એ ઉપર આવે એ માટે પ્રવૃત્તિ કરવામાં આવે છે, જેમાં મેન્ટલ હેલ્થ અવેરનેસ માટે સેમિનાર ગોઠવવામાં આવે છે। બાળકોને સ્ટડીમાં ઉપયોગી થાય એવી અલગ અલગ ટેકનિક્સ એમને યાદ રાખવાની ને એવી શીખવવામાં આવે છે। આ ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય સારું રહે એટલા માટે એમને 1-to-1 કાઉન્સેલિંગ છે એ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે કે અઠવાડિયામાં 1 વખત અને જરૂર હોય તો અઠવાડિયામાં 2 વખત એવી રીતે સ્કૂલમાં જઈએ છીએ રૂબરૂમાં અને એક બાળકોને જે પોતાની સમસ્યાઓ હોય તે આરામથી તેઓ આવી અને વાત કરી શકે છે। આ ઉપરાંત એક ફ્રસ્ટ્રેશન બોક્સ રાખેલું છે કે જેની અંદર બાળકો પોતાનું નામ લખ્યા વગર તેની સમસ્યા છે એમાં મૂકી શકે।